દર્શન માટે દ્વારકા અને જામનગર જિલ્લાના 1340 રામ ભક્તોને લઈ આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ હતી। આ તકે સાંસદ પૂનમ માડમ તેમજ જિલ્લા કલેક્ટર ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા અને રામ ભક્તોને મીઠાઈ ખવડાવી રવાના કર્યા। ભક્તો રવાના થતા પહેલા ખંભાળિયા રેલવે સ્ટેશન પર ભક્તિમય માહોલ સર્જાયો। ઢોલ નગારા સાથે ભક્તો તાલે ઝૂમ્યા હતા તો રેલવે સ્ટેશન પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। देवभूमि द्वारका जिला में अँ नागरिकों यात्राड़ू राम भक्तों अँ अत्यारे अयोध्या जई रह्या छे। लोको में खूब उत्साह है अने दरेक व्यक्ति एवं माने छे कि पोताना जीवनकाल में आखा कार्यनो साक्षात्कार करी शक्या। गुजरातना पनोता पुत्र अने यशस्वी वडाप्रधानना प्रयत्नथी एमनी आस्थाथी मेहनतथी अने तेओ पोते माध्यम पण बन्या आखा कार्यमां ए पण बधाने एक व्यक्तिगत रीते गर्वनो विषय छे अने पोते साक्षात्कार करी अने हवे दर्शन पण करशे। कार्य में भागरूप रहेशे ए वातनो पण विशेष आनंद बधा नागरिकों छे। त्यारे आनो एक अनेरो उत्साह है। आज विश्व हिंदू परिषद आयोजित एक आस्था ट्रेन अमने अयोध्या दर्शनार्थे लई जई रही है। एमां अमारा जिल्लाना 1000 થી 1200 राम भक्तों यात्रा में जोड़ाई रह्या छे। भगवान श्री रामचंद्रजीना बराबर 22 तारीखे 1 महीनो पूर्ण थशे प्राण प्रतिष्ठानो, त्यारे ज अमे सौ एवा सद्भागी छीए के अमारी आस्था ट्रेन द्वारा अमे स्पेशियल पहोंचशुं अने गुरुवारे सौ 22 तारीखे अमे सौ दर्शन करशुं। आ तरफ साबरकांठाना खेडूतो परंपरागत खेती छोड़ी बागायती खेती तरफ वळ्या छे। हिम्मतनगरना મહેરપુરા ગામે કે જ્યાં 100 વીઘા કરતા વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે। 1 વીઘા પાછળ અંદાજે 20,000 જેટલો ખર્ચ થાય છે તો ઉત્પાદન પણ અધધા થતું હોય છે। મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઊભો થાય છે તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે। તો આ પાકમાં કોઈ પણ પ્રશ્ન ઊભા થતા નથી, જેના કારણે ખેડૂતો આ ખેતી વધુ કરતા હોય છે। સિઝન દરમિયાન 15 થી 20 રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે, એટલે કે 1 વીઘામાં અંદાજે 20,000નો ખર્ચ કરતા 1 લાખ થી 1.5 લાખ રૂપિયા ખેડૂતોને મળતા હોય છે, જેના કારણે ખેડૂતોએ મોસંબીનું વાવેતર શરૂ કર્યું છે। તો આ જોઈ અન્ય ખેડૂતો પણ મોસંબીના પાક તરફ વળ્યા છે। આમ તો ખેડૂતો હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ફળફળાદીનું વાવેતર વધી રહ્યું છે, ત્યારે બાગાયત વિભાગ દ્વારા સબસિડી પણ અપાઈ રહી છે, તો ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે, સાથે આવક પણ દિવસે ને દિવસે વધી રહી છે। સમયમાં પાક ઊભો થાય છે, સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડે છે। લીંબુ વરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી। પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર 2 વખત ફાલ આવે છે। 2 વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂત મિત્રોને સારા મળી રહે છે। અને બીજું કારણ છે કે ભાગતોલ કરવું પડતું નથી। આમાં એ અમારો આમાં થોડુંક બેનિફિટ છે। પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું, તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે। અમારે આખું ગામ ટોટલી છેલ્લા 15-20 વર્ષથી બાગાયત તરફ જ ખેતી ચાલે છે। મોસંબી છે, જામફળ છે, દાડમ છે, ડ્રેગન ફ્રૂટ છે। આ રીતે ટોટલી બાગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે, જેથી કરીને બાગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે। તો અન્ય ખેડૂતો પણ મોસંબીના પાક તરફ વળ્યા છે, જેના કારણે આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। 1 વીઘા પાછળ થાય છે 20,000નો ખર્ચ, જેની સામે આવક વધુ મળતી હોવાથી ખેડૂતોને ખુશી જોવા મળી રહી છે। સાથે જ અનેક પાકમાં નિષ્ફળતા ગયા બાદ આ પાક વધુ પૈસા આપતો હોવાની પણ ખેડૂતોની રાવ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે સહકાર સંમેલન પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાશે। સહકાર સંમેલન સહકારિતા મંત્રી અમિત શાહ પણ રહેશે હાજર। 1.25 લાખથી વધુ ખેડૂતો રહેશે હાજર। 5 નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન। અમૂલ ફેડરેશનની 1973ની સ્થાપના, 1946માં અમૂલ ડેરીની સ્થાપના। આ વર્ષે ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે। 1.25 લાખ ખેડૂતો હાજર રહેશે। આગામી 10 વર્ષમાં વિશ્વનું 30%થી વધુ ઉત્પાદન ભારતમાં થશે। 1200 કરોડના 5 પ્રોજેક્ટમાં રોકાણ। 1946માં 250 લીટર દૂધ સાથે અમૂલની સ્થાપના થઈ હતી। સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિથી સ્થાપના થઈ। અમૂલ ફેડરેશનની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી। અમૂલના સંઘો થકી રોજ 300 લાખ દૂધ આવે છે। સ્થાપના સમયે ફેડરેશનનું ટર્નઓવર 20 કરોડનું હતું। ફેડરેશનનું ટર્નઓવર આ વર્ષે 61,000 કરોડને આંબી જશે। દરેક ગામમાંથી 1.25 લાખ ખેડૂત હાજર રહેશે। આજે આપણું ટર્નઓવર અમૂલ બ્રાન્ડનું 80,000 કરોડ રૂપિયાને આંબી ગયું છે। અમૂલ ફેડરેશનનું ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે આ વર્ષે।
દૂધ રોજનું 300 લાખ લીટર આવે છે, 36 લાખ સભાસદ છે, 18,600 ગામ, ગુજરાતના લગભગ દરેક ગામમાં એક દૂધ મંડળી છે. એટલે આમ વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી સંસ્થા તરીકે આપણી આ સંસ્થા આજે ઉભરીને આવી છે. એટલે આમ આ પ્રસંગ એક ઉજવણીનો પ્રસંગ છે. ખેડૂતો ભેગા થઈ સહકારી મોડેલથી એક ગ્લોબલ લેવલની એક સંસ્થા કેવી રીતે ઊભી કરી શકે, ગ્લોબલ લેવલની બ્રાન્ડ એટલે કે વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે આજે જ્યારે અમૂલની ગણના થતી હોય તો ખેડૂતો તેમના પરિશ્રમથી, તેમની અથાગ મહેનતથી અને તેમની દૂરંદેશી વિઝનથી કેવી રીતે કામ કરી શકે તેનું આ જ્વલંત મોડેલ છે. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.